સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. ને મિત્રો આપણે જઈએ છીએ પીઠળમાંના મેળામાં. અને કોણ કોણ આવે છે? મમ્મી તારે આવવાનું છે? હા હાલો આવવાનું છે તારે દીદી? તો ગેંગ બધી આપણે ભેરી કરી લીધી છે. પિયુષને પણ બોલાવી લીધો છે. પિયુષના ઘરના છે, એના છોકરાઓ છે અને પિયુષ છે અને મારા મમ્મી દીદીને છે. અમે બધા જાય ને જો મારા મામા દાંત કાઢે, જો વિડીયો બનાવું તો કેમ બાકી. તો હાલો ભાઈ આપણે ફટાફટ નીકળીએ મેળામાં. ત્યાં જઈને તમને પીઠળમાંના ડુંગર ઉપર છે તેના દર્શન કરાવું અને મેળાનો આનંદ લઈએ આપણે બધા ભેગા. તો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગાઈસ રોડ ઉપર આવી ગયા છે અને એક તો અમારા મેમ્બર આવી ગયા છે હાલીને અને બીજા મેમ્બર જો ચાલ્યા આવે છે પાછળ. જલ્દી કરો. અને ગાડીમાં જ ભાઈ લીવર વાયરમાં કંઈક વાંધો આવી ગયો તો માન હરખું કર્યું અને હજી બીજી ગેંગે આવે છે પાછળ ગાડી લઈને. પિયુષભાઈ ડાલામાં થા પૂગે મોટા ભાઈ. હા હું ઈ પાણી નદી એ તો રોડ ભાઈ જો ગામડામાં આવ્યા ને પછી એમ જ લાગે કે બધું આપણું જ છે. હાવ સુમસાન સડક, ઉધર દેખ સુમસાન સડક, ઉધર ભી સુમસાન સડક. હું ક્યું લકડખોદ? ક્યાં ભાઈ લકડખોદ પક્ષી છે અહીંયા? જો તમને દેખાડું, દેખાઈશ તો ક્યાં? હા જો બેઠું લકડખોદ કહેવામાં આવે છે અને આ લાકડાને ખોદી નાખે. સરસ છે. તારી પણ નજર એમ હે હો ભાઈ, ગમે ત્યાંથી તને મળી જાય. ચાલુ કરી દે તું બ્લોગિંગ. મારા મમ્મી ને ભાઈ ફોન ભાઠામાં ટાવર વહી ગયું. જો ગેંગ આવે બીજી રૂમાલ બુમાલ બાંધીને. જોયો? તો ચાલો ભાઈ બધા આવી ગયા છે ને હવે આપણે નીકળીએ ફટાફટ, કારણ કે હવે મેળામાં પૂગી જાય ફટાફટ. ત્યાં બાજુ ડુંગરે ચડવાનો છે. કન્ટિન્યુ રહેજો. ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે પીઠળમાંના મેળામાં. અત્યારે જો ડુંગરો ચડવાની તૈયારી કરી દીધી છે અને ટ્રાફિક છે અહીંયા બહુ એટલે બહુ ટ્રાફિક છે. ઉપર તમે જો કેટલું ટ્રાફિક છે અને આ બાજુ એટલું આવે છે આગળથી નહીં. અને પિયુષ થાકી ગયો, પેલા થાક્યો ને હાવ થાકી ગયો. ટોપી બોપી પહેરીને આવી ગયો હો ભાઈ, સાસણની ગીરના જંગલની. તો હાલો આપણે ચડવા માંડીએ. ટ્રાફિક બહુ છે, દર્શન બર્શન કરી લઈએ અને પછી જાય મેળામાં આટો મારવા. ફાઇનલી મિત્રો આપણે દર્શન થઈ ગયા છે પીઠળમાંના મંદિરના. જો આ મંદિર છે અને આ જો પિયુષ નારિયેલ વધારે છે હવે એનું. અને મેળાનું લોકેશન તમને દેખાડું ને તો જો કાંઈક આવું છે. નીચે દેખાય બધો મેળો જ છે. અને અહીંયા જો પિયુષના વ્લોગનું ઉતરે છે આમાં બીજા ફોનમાં. ઊભું ફાટ્યું કે આડું? ગાય જોઈ લે ઓલો ચડ્યો હતી આ ડીસલો. આ ડીસલા જતો મારા મમ્મીની જાય બેસી ગયા ચંપલ બંપલ લઈને. અને ચંપલ જો વાં રાખ્યા હતા. જો આવ્યો, જો ઉભા રહે. હવે ઉતરી ગયા નીચે ને હવે જાય છે મેળામાં. તો મિત્રો પૂગી ગયા છે આપણા મેળામાં. ને અહીંયા જો કાંઈ દહીં નથી ફૂટતી એટલું માણસ છે ને બિલકુલ ભાગે છે. આ રીતનો કાંઈક મેળો છે આમાં. અને અમારે જો મમ્મી દીકરી ભાઈ ઠામડા લઈ આવી ગયા. ઠામડા લઈ લે. આમાં કઈ સંભળાતું છે નહીં ભાઈ. તો ગાઈસ ઝુમર લઈએ છીએ અને ઝુમરના ભાઈએ 550 રૂપિયા કીધા એક નંગના. મારી મમ્મી બાર્ગેનિંગ કરાવે છે. સરસ છે ભાઈ ઝુમર, જો બે બાજુ 10 રૂપિયા હોય. પિયુષ ના જો વहाँ ઊભા હે. અરે ટ્રાફિક ભાઈ બહુ છે હો અહીંયા. આ તમે વાત પૂછો ભાઈ, એટલું ટ્રાફિક છે ને હવે મગજ ફાટી ગયો. તડકો બડકો કાંઈ છે નહીં પણ વધી ગયું છે. આપણે ડુંગરા દર્શન કર્યા હતા પીઠળમાં ને. હવે જવાનું છે જો આમ આગળ આપણે. અને દીદીને ઝુમરનો મેળા આવ્યો નહીં. શું થયું?
આને લઈ લે તો ખાસ રો ભાઈ. આ ભાઈને લઈ લે તો ભાઈ ભાઈ. એ પેલા આને લઈ લેજે. હાલો ભાઈ હાલો, શું થયું, લીધું કે હવે? ભાઈ ભેગા આવીએ ને એટલે આવું જ લેવાનું થાય. જો આવું એક વાં ઉભા, એક આય ઉભા. તારા આવા શું લઈને કરવા? તો ફાઇનલી મિત્રો આપણે ગુલગસ્તો લઈ લીધો છે. અમે આમ બતાવી ગુલગસ્તો લઈ લીધો હો ભાઈ. અમે વ્યાજબી ભાવમાં લીધો. અને જો છોકરા ડિસ્કા કરે અહીંયા. આ દિશા છોકરાને ઠેકડા મારો વળગાડી દીધા ને જોઈને બાપા વિડીયો ઉતારો. ઓહો, તારા બંગડા લઈને શું કરવા? તો દીદી બંગડીયું લે છે હવે. અને જો છેલ્લે પીઠળમાંનો ડુંગરો દેખાય છે. છેલ્લા દર્શન કરી લ્યો. અને હવે આપણે નીકળવું છે મેળાની બહાર, કારણ કે પબ્લિક બહુ છે. જાહું તો કલાક થઈ જાય. તો ગાઈસ આપણે થાકી ગયા છે એટલે પોરો ખાઈ લીધો છે. વાહે પીઠળમાંનો ડુંગરો દેખાય છે સરસ મજાનો. અને અહીંયા મારા મમ્મી બેઠા છે એનો લબાચો લઈને. અને દીદીએ પણ કંઈક ખરીદી કરી છે. શું લીધું તે? પાટલા લીધા અને આજો અળદિયાની ચોકી. અમારા મમ્મીએ જો ઓલું લીધું ફૂલઝાડનું. અને આપણે કાંઈ નથી લીધું ભાઈ. અને પિયુષની આગળ છે ને પકોડા ખવડાવે છોકરાઓને, તો અમે પેલા રાહ જોઈએ પોરો ખાઈને. અને આ જો હુરાપુરા બેઠા છે. હુરાપુરાના દર્શન કરી લો, પીઠળમાના ડુંગરના દર્શન કરી લો. ને હવે આપણે અહીંથી મેળો પૂરો થાય છે. અહીંથી છેલ્લો રસ્તો છે જવાનો. સીધા નીકળીએ સીધા ઘરે નીકળીએ આપણે અને પછી પાછા મળીએ. તો અમારે હવે બિસ્તરા પોટલા બંધાય છે મેળામાંથી આવીને. સીધું ઘરે જવાનું છે. કા નાના મામા ત્યાં જમીન પછી હા, આજે તો ત્યાં શું ખાવાનું છે? ત્યાં લાપસી ખાવાની છે વાસરા બાપાની. અને દીદી જો ઠાકીને ટે થઈ ગઈ. મોઢું તો જોઉં તમે એનું. ભલે ભલે ઠાકી હોય, એને જ બહુ ફડફડ્યો હતો. મેરે જાવું મેરે મારો કાઢ્યો મેરો. હા, દીપલી તો હારું થયું ગઈ ની. કા થાકીને ટે થઈ જાય. અમે હું ને દીપલી બે વખત તો ન થકાય, તો જાગ્યા રહી ને. હા તમે તમે પણ આખું રખડા જ્યાં આવે ત્યાં બધું લેવું. ઓહો, પોર અમાર હવારનું જાવ. હા. અને ભાઈ ટ્રાફિક એવી ને અહીંયા કે તમે વાત પૂછો. આમ ગાડી એક ડગલું ગાડી હાલે ત્યાં રોકી દેવાની, એક ડગલું ગાડી હાલે ત્યાં રોકી દેવાની. એવું થયું હતું રિટર્નમાં આવતા વખતે. બે મોટા સાધન આગળ હે ને અથડાઈ આમ સામે આવી ગયા હતા. વખતના કોઈ હટાવે નહીં. ભાઈ પોલીસ વાળા એવા કલાક રહીને કઈ પછી હટાવ્યું નથી. અને પછી ગયા ઘરે. અને હવે જવું છે સીધું આપણા ઘરે. પણ જમીને મામાની આવ્યા તો લાભ દઈને જશું. લાપસી બાપસી ખાઈ અને પછી નીકળશું રાતે. તો અત્યારે આપણે આ વ્લોગને એન્ડ કરીએ છીએ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. બાય બાય.